આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 2 એમાં પાંચમો દાખલો છે શીખવાના છે. એની અંદર આપણને કહે છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે આપણને નીચે જે બે સંખ્યા આપી છે એમાંથી પહેલી સંખ્યા એ શૂન્યનો સરવાળો દર્શાવે છે અને બીજી સંખ્યા છે એ શૂન્યનો ગુણાકાર છે એ દર્શાવે છે. આ બંનેનો ઉપયોગ કરી અને આપણે બહુપદી છે એ ગોતવાની છે. તો ચલો હવે દાખલાની શરૂઆત કરીએ. લખીએ ઉકેલમાં આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને આપ્યા છે -1/4 અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર આપણને આપ્યા છે 1/2. ચલો હવે 1/4 જ છે ત્યાં. ચલો હવે આપણે આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર લખીએ કે ભાઈ આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે તો કે -b/a બરાબર -1/4 અને સેમ રીતે સામે પણ સૂત્ર લખીને કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થાય તો કે c/a બરાબર પણ 1/4. ધ્યાનથી જોઈએ તો બે બાજુ માઇનસ માઇનસ છે, બે બાજુ માઇનસ માઇનસ કાઢી નાખી એટલે પ્લસ થઈ જશે. એટલે આપણને અહીંયા b/a બરાબર કેટલા મળ્યા 1/4 અને સામે તો ક્યાંય છેદ ઉડતા નથી. ચલો હવે આપણે શું કરીએ તો કે આપણે a, b અને c ની કિંમત ગોતી લઈએ. શા માટે? કારણ કે બહુપદી કંઈક આવી થાય કે ભાઈ p ઓફ x બરાબર ax² પ્લસ bx પ્લસ c. એટલે એમાં આપણે a, b અને c ની કિંમત મૂકવાની થશે. એટલે હવે આપણે a, b અને c ની કિંમત કોઈને સરખાવી અને અહીંયા મૂકી દઈએ. પણ એના માટે કોઈ એક અચળાંક ધારીએ. હવે અચળાંક શા માટે ધારવાનો? કારણ કે અહીંયા b/a ની કિંમત 1/4 સિવાય પણ બીજી શક્ય છે. ધારો કે 2/8 છે, 3/12 છે, આવી ઘણી બધી અલગ અલગ કિંમત શક્ય છે. કારણ કે આ બધાને છેદ ઉડાડશો તો 1/4 જ છે પાછા આપણને મળી જશે. એટલે એવું જરૂર નથી કે ભાઈ a બરાબર 1 જ હોય અથવા તો a બરાબર 4 જ હોય અને b બરાબર 1 જ હોય. એટલે કોઈ પણ સંખ્યા આવી શકે. એટલે આપણે અહીંયા કોઈ અચળાંક છે ફરજિયાત ધારવો પડશે. એટલે કે અચળાંક ધારી લઈએ કે ભાઈ ધારો કે અચળાંક છે. ચલો હવે કે અચળાંક છે એટલે શું થશે તો કે a બરાબર 4 ગુણ્યા k એટલે આપણને a ની કિંમત છે એ 4k મળી. સેમ રીતે b બરાબર 1 ગુણ્યા k એટલે b બરાબર આપણને 1k છે મળ્યા. c માટે આપણે a ને સામે જવા દઈએ એટલે c બરાબર 1/4 ગુણ્યા a અને a ની કિંમત જે મળી હતી એ હવે અહીંયા મૂકી દઈએ તો કે 4k હતી એટલે અહીંયા 1/4 ગુણ્યા 4k અને 4 4 ઉડી જશે એટલે c બરાબર આપણને મળશે 1k. ચલો હવે a, b અને c ત્રણેયની કિંમત મળી ગઈ છે તો બહુપદીમાં આપણે મૂકી દઈએ કે ભાઈ p ઓફ x બરાબર શું હતું તો કે ax² પ્લસ bx પ્લસ c. ચલો હવે a બરાબર તો કે 4k એટલે અહીંયા 4k x² પ્લસ b બરાબર 1k એટલે 1kx પ્લસ c બરાબર પાછા 1k. ચલો બધામાંથી k કોમન કાઢી લઈએ એટલે k કૌંસમાં 4x² પ્લસ 1x લખો કે ખાલી એકલા x લખો ચાલશે, બંને સરખું જ થશે. અહીંયા આપણે 1x લખીએ પ્લસ છેલ્લા પદમાં 1 એટલે આવી રીતે છે આપણને બહુપદી મળી. પણ હવે આ જ દાખલો એ આપણે બીજી ટૂંકી રીતે પણ કરી શકીએ છીએ. એ ટૂંકી રીત પણ સાથે સાથે જોઈ લઈએ કે ભાઈ અથવામાં એક સૂત્ર આપણે યાદ રાખવું પડશે કે ભાઈ p ઓફ x બરાબર k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. આ એક સૂત્ર ખાસ યાદ રાખવું પડશે. હવે આપણામાં આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટા બંનેની કિંમત મૂકી દઈએ એટલે આપણને 1 થી 2 જ સ્ટેપમાં ઉપરની જે આખી બહુપદી છે એ મળી જશે. જોઈએ કે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટાની કિંમત કેટલી છે તો કે આલ્ફા પ્લસ બીટા એ -1/4 છે અને આલ્ફા ગુણ્યા બીટા છે 1/4 છે. ચલો બંનેની કિંમત લખી નાખીએ એટલે અહીંયા k કૌંસની અંદર x² માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત -1/4 એટલે -1/4 x પ્લસ આલ્ફા ગુણ્યા બીટાની કિંમત 1/4. ચલો બે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને ધ્યાનથી જોઈએ તો બધાના છેદમાં આપણે 4 કરવા પડશે કારણ કે 4 આપણે કોમન કાઢવા છે એટલે બધાના છેદમાં 4 કરી દઈએ એટલે અહીંયા 4/4 x² પ્લસ કારણ કે બે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા છે 1x/4
પ્લસ 1/4. ચલો બધામાંથી 4 કોમન કાઢી લઈએ એટલે છેદમાંથી બધામાંથી 4 કોમન કાઢશું એટલે k/4. કૌંસની અંદર 4x² પ્લસ 1x પ્લસ 1 છે આપણને મળે છે. હવે ધ્યાનથી જોઈ શકીએ ભાઈ અહીંયા બહુપદી અને ઉપરની બહુપદી બંને આપણને સરખી જ છે મળે છે. એટલે કે બંને રીતે છે દાખલો આપણે કરી શકીએ છીએ. પણ જનરલી આ ટૂંકી રીત છે 1 માર્ક્સ માટે કરવી અને ઉપરની જે લાંબી રીત છે એ આપણે 2 માર્ક્સ માટે કરવી. થેન્ક યુ.